હાલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ છે લીંબડી રાજમહેલનો એન્ટ્રી ગેટ. અહીં અંદર શક્તિ માતા જે ઝાલાળની જનની ગણાય છે તેનું ખૂબ જ જૂનું અને પુરાતન મંદિર છે, જે તમને આજે હું બતાવવાનો છું. તે પહેલાં હું તમને રાજમહેલની થોડીક ઝલક બતાવી દઉં છું. તે તમને ઘણીવાર તમે પણ લોકો દર્શન કરવા આવ્યા છો, પણ અંદર જઈને કોઈએ જોયું નહીં હોય, તો આજ હું તમને અંદર રાજમહેલની ઝલક બતાવું છું, જે આ જૂની સ્થિતિમાં પડેલું છે. તે તમે જોઈ શકો છો. આ બધા જ રૂમો છે, અલગ અલગ કમરાઓ જોવા મળે છે તમને આમાં. ઘણું જૂનું બાંધકામ હોવા છતાં બાંધકામની મજબૂતાઈ તેમને તેમ જ દેખાય છે. ખાલી પડતર સ્થિતિમાં હોવાને કારણે તમને જૂનું લાગે છે, બાકી એની મજબૂતાઈ હજી પણ જોતા ખૂબ જ જબરજસ્ત છે. રૂમ અંદર આપેલા છે. ઘણી બધી અત્યારે આપણે માસ્ટર બંગલા બનાવે છે એ પણ ટાઈપના જૂના અંદર કિચન, અંદર રૂમની અંદર રૂમ, ઘણી બધી ફેસિલિટી અંદર આપેલી છે. અને આ છે રાજમાતા પ્રવીણ કુંવરબા હોલ, જે રામકૃષ્ણ મિશન લીંબડીને અત્યારે વાપરે છે, તે લોકોને આપી દીધેલું છે. તો અંદર લોક હોવાથી આપણે અંદર જોવા નથી મળ્યું, પણ ખૂબ જ વિશાળ હોલ છે, જે તમને બહારથી તેના દ્રશ્યો બતાવી દઉં છું. ખૂબ જ મોટો હોલ છે અને ઉપર ટાવર આવેલો છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તે ખૂબ જ જૂનું બાંધકામ, અને આ બધું બાંધકામ રાજાશાહી વખતનું હોવાથી તેની મજબૂતાઈ તમને આ બાંધકામમાં હજી પણ જોવા મળે છે. અને હોલની ડાબી બાજુ બીજા પણ ઘણા બધા રૂમો છે આવેલા છે, જે અન્ય મહેમાનો માટે કે રાજ પરિવારના અન્ય લોકો માટે અલગ અલગ કમરાઓ અને રૂમો બનાવેલા છે, જે 2 માળ નીચેના માળ છે અને ઉપરનો માળ પણ જોવા મળે છે, જે તમને હું બહારથી બતાવું છું. ત્યાં પણ લોક હોવાથી બહારથી બતાવું છું. આ છે શક્તિ માતાના મંદિર જવા માટેનો એન્ટ્રી ગેટ. અંદર ગળતાની સાથે હનુમાનજી દાદાનું મંદિર જોવા મળે છે, જેના તમને હું આજ દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો. અંદર ગેટમાં ગળતા સ્ટાર્ટિંગમાં લોબી આવે છે. લોબી પાર કરો એટલે જમણી સાઈડમાં એક બીજી લોબી આવે છે, જે લોબીમાં તમે અંદર એન્ટર થતાં જમણી સાઈડમાં શક્તિમાનું મંદિર. આ છે લીંબડી શક્તિ માતાના મંદિરનું મેન સ્થાનક, જ્યાં શક્તિમાં બિરાજે છે, જે ઝાલાના જનની ગણાય છે તેવા શક્તિમાનું મેન સ્થાનક લીંબડીમાં આ જગ્યાએ છે, જે તમને દર્શન કરાવી રહ્યો છું, જે તમે જોઈ શકો છો. આ છે ગણપતિ દાદાનું મંદિર, જે શક્તિમાના મંદિરની અંદર બાજુમાં આવેલું છે. જમણી બાજુ છે હનુમાનજી દાદાનું મંદિર, અને તેની બાજુમાં છે કાળ ભૈરવ દાદા, જે તમે જોઈ શકો છો. સાથે જોઈન્ટમાં રાધાકૃષ્ણ ભગવાન છે, તે તમે જોઈ શકો છો. શક્તિમાને એક્ઝેક્ટ જમણી સાઈડમાં રાધાકૃષ્ણ ભગવાન છે. ત્યારે ડાબી બાજુમાં શ્રી બહુચરમાં શ્રી સંકટ અંબિકામાંનું મંદિર છે. તરત એની બાજુમાં શ્રી પંચેશ્વર મહાદેવ દાદાનું મંદિર છે. જય માતાજી, બધાએ સૌને જય માતાજી. લીંબડી શક્તિ મંદિર ટાવરગઢ રાજ પરિવારના કુળદેવી જન્મદાત્રી ટાવરની અંદર બિરાજ્યો છે. મંદિરનો સમય આપણે સવારના 6:30 થી 12 અને સાંજે 4 થી 7. હવે આપ કોઈ